બગદાણાના સરપંચ પર થયેલા હુમલાની ઘટનાને લઈને લીંબડી પંથકમાં કોળી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। લીંબડી અને ચુડા પંથકના સમસ્ત કોળી સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં સેવા સદન કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો। મામલતદારને આવેદન પાઠવી આરોપીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે। લીંબડી સેવા સદન કચેરીએ સમસ્ત કોળી સમાજ, ઠાકોર કોળી સમાજ, તળપદા કોળી સમાજ અને અન્ય કોળી સમાજ તમામ સમાજ એક થઈને આજે અત્યારે હાલની પરિસ્થિતિને હાલના સમયે જે ઘટના બની છે, જે મહુવા તાલુકાના બગદાણા ગામના સરપંચ શ્રી કોળી પટેલ છે નવનીતભાઈ, એ નવનીતભાઈને ઢોર માર મારવામાં આવ્યો છે અને એ ઢોર માર મારવામાં આવ્યો છે એને અનુસંધાને જે કંઈ એની પાછળના જે તોમતદારો છે એ મૂળ છે માયાભાઈ આહિરના પુત્ર જયરાજભાઈના કહેવાથી અમુક લોકો આવી અને નવનીતભાઈને જે ઢોર માર માર્યો છે એના અનુસંધાને સમસ્ત સમાજ નવનીતભાઈની સાથે છે અને નવનીતભાઈ તરફે અમે ન્યાયની માગણી કરી છે। તમામ ચાલુ ધારાસભ્યો, માજી ધારાસભ્યો, તમામ વર્ગના તમામ સમસ્ત કોળી સમાજના દરેક નેતાઓ ત્યાં નવનીતભાઈને મહુવા જઈ હોસ્પિટલ આશ્વાસન આપ્યું છે। નવનીતભાઈની સાથે અમે સમસ્ત સમાજ એમની સાથે છીએ અને એમને નવનીતભાઈને જે અન્યાય થયો છે એ અન્યાય માટે અમે ન્યાયની માગણી કરી છે। એના માટેનો પડઘો ગુજરાત ગવર્મેન્ટમાં પણ પડ્યો છે। ગુજરાત ગવર્મેન્ટે સીટની રચના કરી છે અને જૂના જે કંઈ અધિકારીએ ખોટી ફરિયાદ લીધી, ખોટા નિવેદનો કર્યા, એને અનુસંધાને એમને છૂટા પણ કરી દીધા છે પણ અને નવી સીટની રચના કરી છે। પણ અમારી એવી માગણી છે સમસ્ત સમાજની કે સીટની રચના કરી ભલે હોય પણ તટસ્થ સીટની રચના થાય અને જે ખરેખર તોહમતદાર છે એ તોહમતદારનું નામ બહાર આવવું જોઈએ અને એને કાયદેસરની કાર્યવાહી એના ઉપર થવી જોઈએ એવી માગણી સાથે સમસ્ત સમાજ ઉપસ્થિત થઈ આજે લીંબડી સેવા સદન કચેરીએ અમે આવેદનપત્ર આપ્યું છે। આવેદનપત્રમાં 52 ગામના પટેલ, તેજાભાઈ પટેલ, દિલાભાઈ ઠાકોર સમાજના એમ સમગ્ર લીંબડી ચુડા દંડલી તાલુકાના કોળી પટેલ સમાજ અહીંયા ભેગો થયો છે અને અમે આવેદનપત્ર સાહેબને આપ્યું। ગાંધી ચિંધ્યા માદે અમે તમામ જે કંઈ પગલાં લેવા પડે એ આખો સમાજ બેઠો છે અને સમાજ જે કંઈ નક્કી કરે એ પ્રમાણે અમે આગળ વધશું।